के सुनी रहो पवन कुमार बल बुद्धि विद्या देह मोह हरहु कलेश विकार वंदो तुलसी के शरण जिन गिनो जग काज कली समूह मूर्त लखियो प्रगटो जोग वियोग भोग भल मंदा हित हित मध्य फंदा जन्मु मरण जहाँ लगी जग जालू संपत्ति विपत्ति कर्मो हरू कालो परनी धाम धानु पुर परिवारु सरगु नरगु जहाँ लगी व्यवहारो देख ही सुनी गुनी मन माही मोह मूળ પરમારસુ નાહી સહયોગ અને વિયોગ ખોટા ખરા ભોગ અને શત્રુ મિત્ર અને ઉદાસીન આ મનમાં મૃદ આ ભ્રમના ફંદ છે. જન્મ મૃત્યુ સંપત્તિ વિપત્તિ કર્મ અને કાળ આ જગતની ઝંઝાળ જયા સુધી છે અને જમીન ઘર ધન નગર પરિવાર સ્વર્ગ અને નરક આદિ વ્યવહાર જ્યાં સુધી છે ત્યાં સુધી જોતા સાંભળતા અને મનમાં વિચારતા જણાય છે કે તે સર્વનું મૂળ મોહ અજ્ઞાન છે. ખરી રીતે તો બધા જ છે જ નહીં. સપન મેં હો ભિખારી નુપુરહંક ના કપતિ હોઈ જોગે લાભન હાનિ કશું નિમી પ્રંસજી જેમ સ્વપ્નમાં રાજા ભિખારી થઈ જાય છે અને ભિખારી સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર બને છે, પરંતુ જાગ્યા પછી લાગે છે કે હાનિ કંઈ થતા નથી. તેમ આ પ્રસંગ હૃદયથી જોઈ શકે છે. અસ વિસારી નહીં કોકીરો શું काही बादीन दे मोह निशासी सब सो निहारा देखी सपन अनेक प्रकारा. એમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ, કોઈએ વ્યર્થ દોષ ન દેવો જોઈએ. સર્વ મોહ રૂપે રાત્રિમાં સુનારા છે અને સૂતા સૂતા તેમને અનેક પ્રકારના સ્વરૂપો દેખાય છે. એહી જગ જામની જાગ જોગ પરમાર્થ પ્રંસમ બિયો जानी तभी तब ही जीव जग जागा सब विषय विलास विरागा. આ જગત રૂપી શ્રી રાત્રિનો યોગીઓ જાગે છે અને જેઓ પરમારથી અને પસંબ છૂટેલા છે તે જગતમાં જીવ જાગેલો ત્યારે જ જાણે છે કે જ્યારે આ વિષય વિલાસોથી તેઓ વૈરાગ્ય થાય છે.
होई विवेक मोह ब्रह्म भागा तब रघुनाथ अनुरागा। सखा परम परमारथ येहु मन कम वसनम राम पद नेहु। વિવેક તથા મોહરૂપી ભ્રમને ભાગે છે ત્યારે શ્રી રઘુનાથજીના શરણોમાં પ્રેમ થાય છે. હે મિત્ર, મન વસન તથા કર્મથી શ્રી રામના શરણોમાં પ્રેમ થવો એ જ શ્રેષ્ઠ પરમારથ છે. રામ બ્રહ્મ પરમારથ રૂપ વિગમ લયનાદિ અનુપા શંકર વિકાર રહિત ગત ભેદા કહી નીતિ નેતિ નિર્ભેદા. શ્રી રામ પરમારથ સ્વરૂપ બ્રહ્મ છે. તે જ મનથી અને જણાય એવા વિહુળ દ્રષ્ટિ ન દેખાય એવા અનાદિ અનુપમ સર્વ વિકારોથી રહિત અને ભેદ વિનાના એ જ વેદો તેમને નીતિથી કહી જણાવે છે. ગીતામાં શ્રી કૃષ્ણ આજ કહે છે, યહા નિશાન સર્વા ભૂતાનમ સત્વમ જાગતિ તવમ યસ્મિ જાયતિ ભૂતા સા નિશા પરમે મુનો. અર્થ, સર્વ પ્રાણી સર્વ પ્રાણીઓ શ્રી રાત્રિ જે માયા છે તેને માટે ઇન્દ્રિયોને વશ રાખનારા જ્ઞાની જાગે છે તથા જે સપ્તાદી વિષય યશરૂપી રાત્રિમાં પ્રાણીઓ જાગે તે જ આત્મા જોનારા મુનિની રાત્રિ છે.